ગુજરાતથી એક મહત્વપૂર્ણ સમાચાર। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। હવે નર્મદાની નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે। ગુરુવાર તારીખ 11 જૂન 2026 થી પાણી છોડવામાં આવશે એવા સમાચાર છે। વિગતવાર સમાચાર જો આપને આપું તો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ખેડૂતોના હિતમાં નર્મદા નહેરમાંથી સિંચાઈ માટે પાણી છોડવાનો નિર્ણય કર્યો છે। નર્મદા કમાન્ડ વિસ્તારના ધારાસભ્યો અને સાંસદોએ આ માટે મુખ્યપ્રધાન સમક્ષ રજૂઆતો કરી હતી અને સિંચાઈ માટે પાણી વહેલું છોડવામાં આવે તેવી રજૂઆતો હતી। આ રજૂઆતો બાદ મુખ્યપ્રધાને તેનો સકારાત્મક પ્રતિસાદ આપ્યો અને નર્મદા યોજનાના વરિષ્ઠ અધિકારીઓની એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી। તાત્કાલિક આ બેઠક બોલાવવામાં આવી જેમાં નર્મદા યોજનામાં ઉપલબ્ધ પાણીના જથ્થાની સમીક્ષા કરવામાં આવી। એ બાદ મુખ્યપ્રધાને ખેડૂતોના પાક માટે સિંચાઈના પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નર્મદા યોજનાની નહેરમાંથી સિંચાઈ માટે વહેલા પાણી છોડવાનો નિર્દેશ આપ્યો। હવે આ વહેલું પાણી છોડવાનો અર્થ એ છે કે 11મી જૂન 2026 ગુરુવારથી નહેરમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે। મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં સરદાર સરોવર નર્મદા નિગમના અધ્યક્ષ મુકેશ પુરી હાજર રહ્યા। પાણી પુરવઠા અગ્ર સચિવ હાજર રહ્યા। મુખ્યપ્રધાનના અધિક અગ્ર સચિવ હાજર રહ્યા। આ સિવાય સચિવ હાજર રહ્યા। સરદાર સરોવર નર્મદા નિગમના ડાયરેક્ટર કમાન્ડ એરિયા રાબડિયા હાજર રહ્યા। ડાયરેક્ટર કેનાલ તેમજ પાણી પુરવઠા બોર્ડના અન્ય સભ્ય સચિવ પણ ઉપસ્થિત રહ્યા હતા। એટલે કે આ બધાની બેઠક થઈ અને એ બાદ મુખ્યપ્રધાને વર્તમાન જે કરંટ જથ્થો છે તેની સમીક્ષા કર્યા બાદ એવો નિર્ણય લીધો કે ધારાસભ્યો અને સાંસદોની રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવે અને ખેડૂતો માટે સિંચાઈનું વહેલું પાણી છોડવામાં આવે અને એ જ બાબતને ધ્યાનમાં રાખીને એ આદેશ અપાયો કે ગુરુવારથી નર્મદા નહેરમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી છોડવામાં આવે।